મારા આલુ પરોઠા નહીં ખાવા હો હવે આજે. તારી તો રોજ રામાયણ હોય છે. ભાઈ મમ્મી કે આજે આલુ પરોઠા બનાય, મેં કીધું ના આલુ પરોઠા નહીં ખાવા. આવી વાત દરેક છોકરાઓ દરેક ઘરની અંદર માતાને સાંભળવું પડે, હા બરાબર કે નહીં? તો હવે આજે શું બનાવી રહ્યા છો મને એમ કહો. આલુ પરોઠામાં આપણે ફ્રેન્કી બનાવી દઈશું. જે રોટલી ઘરમાં બચી હોય ને, હા આપણે મેંદાની તો છોકરાને ખબર ને તો નુકસાન થાય, એના કરતાં ઘરની ઘઉંની રોટલીના મય આપણે ફ્રેન્કી મસ્ત બનાવીએ અને ઘરની જ બધી વસ્તુથી આપણે બનાવીએ એટલે છોકરા પણ ખુશ અને આપણે પણ ખુશ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે મમ્મીના રસોડામાં એક એવી વાનગી બતાવવાના છીએ કે જેની અંદર તમે નાના બાળકો બધાને ભાવે અને ઘરની અંદર સવારની રોટલી એમને પડી હોય, ખાલી બટેકાનો મસાલો કરી દો અને થોડુંક આટલો સામાન રાખેલો હોય તો આરામથી નવી વાનગી તૈયાર થઈ જાય. બરાબર છે, પણ ખુશ થઈ જાય. આને તમે નવા અંદાજમાં આલુ પરોઠા કહી શકો, આને પેલું આપણે ટાકોસ કહી શકો, ફ્રેન્કી કહી શકો, જે નામ તમારે દેવું એને દઈ શકો છો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. માંડપુણાનું નામ દેતા શરૂઆત થઈ જાય તો શું શું વસ્તુ વાપરવાની છે ખાલી બતાવી દો. બટાકાને મેં 2 કલાક પહેલા બોઇલ કરીને રાખેલા, ઠંડા રાખવાના. ગરમ ગરમ કરશો તો ચીકાશ આવી જશે, એટલે પહેલા આપણે બનાવી દઈએ ફ્રેન્કીનો મસાલો. એક મેગી મસાલાનું પેકેટ લીધું છે. અચ્છા, આના અંદર ખટાશ મીઠાશ બધું જ અંદર આવી જાય છે. એના અંદર સેજ આપણે ગરમ મસાલો નાખીશું, 1 ચમચી ધાણા જીરું, લાલ મરચું નાખીશું, ઓકે, સેજ હળદર નાખીશું, મીઠાની જગ્યાએ આપણે ચાટ મસાલો નાખીશું. ઓકે, આ થઈ ગયો આપણો ફ્રેન્કીનો મસાલો. ઓકે, એટલે ફ્રેન્કી મસાલો તૈયાર થઈ ગયો. હા, ફ્રેન્કી મસાલો આપણો તૈયાર થઈ ગયો. બરાબર. એટલે તમારા ઘરે આ મેગી મસાલો પડ્યો હોય, બાળકો માટે કે શાક બનાવવા માટે રાખતા હોય તો એનો જ ઉપયોગ કરીને જો મમ્મીએ ઘરે બેઠા સરસ મજાનો ફ્રેન્કીનો મસાલો તૈયાર કરી નાખ્યો છે. બરાબર માં? આ ફ્રેન્કી મસાલાના અંદર આપણે થોડોક અડધો મસાલો જે ફ્રેન્કી મસાલો બનાવ્યો છે એ આના અંદર થોડો એડ કરી દઈએ. બરાબર. થોડુંક લાલ મરચું તીખાસ માટે, સાધારણ હળદર, સેજ ધાણા જીરું, સાધારણ ગરમ મસાલો અને જે આપણે ચાટ મસાલો હતો તમારે આમચૂર પાવડર નાખવો હોય તો આમચૂર પાવડર પણ નાખી શકો છો. થોડાક અંદર નાખી દઈએ ધાણા. સાધારણ કદાચ મીઠું ઓછું હોય તો આપણે મીઠું નાખી દઈએ અને આપણે કરી દઈએ ગેસ ચાલુ. આ લીલા મરચાં છે એના અંદર એને થોડા જેના આવી રીતે સુધારી દીધા. અંદર 1 ચમચી નાની ભરી અને વિનેગર નાખ્યું છે અને મીઠું નાખી અને અડધો કલાક પહેલાં આપણે એને અંદર અથાવા દેવાના. તે આ ફ્રેન્કીના જે આપણે આ બનાવીશું એને એના અંદર નાખવા જરૂર પડશે. આપણે સરસ હવે આને મિક્સ કરી દઈએ. આ બધું પ્રોપર બોઇલ કરીને રાખેલું છે, ખાલી હવે મિક્સ જ કરીને રેડી કરી મિક્સ કરી રાખવાનું. બરાબર છે. એટલે એવું કહીએ કે ફટાફટ બની પણ જાય. હા, બહુ તીખું પણ ના હોય એટલે બાળકો પણ ખુશી ખુશી ખાઈ શકે એમ. ખુશી ખુશી ખાઈ શકે એમ. હા હા. મમ્મી, લોકોને તારા તરી પૌવા બહુ ગમ્યા, પ્લસ પાછું પેલું શરબત બહુ ગમ્યો, આઈસ્ક્રીમ તો ભાઈ વખાણ કરતા રહી ગયા. અચ્છા, હા, બહુ લોકોએ જોયું. જો તમે લોકોએ પણ વિડીયો ના જોયો હોય તો જરૂરથી નીચે આપણે પ્લેલિસ્ટમાં અથવા તો વિડીયો ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. પ્લસ હવે જો તમને બતાવીએ કે અમે છે ને બટર છે ને આવા ક્યુબ લાવી દીધેલા છે, આખું બોક્સ જ લાવી દીધેલું છે. બરાબર ને અંબા? એ અમારે બહુ ઇઝી પડે છે. આની અંદર જગ્યાએ તમે તેલ પણ યુઝ કરી શકો છો, પણ આવું બટર કે એવું વસ્તુ ખાવા બતાવો એટલે છોકરાઓને કે હા હા આ તો મમ્મી બધા બજાર જેવું બનાવે છે. એટલે એક આ કહેવાય છે મોનોપોલી કહીએ. આ રીતે નાની અમથું પેલું કહેવાય છે એક મુઠિયા ટાઈપ બનાવી દેવાનું અને શેકી દેવાનું, હે ને અમ્મા? હા, બસ બધાને આપણે રોલ આવી રીતે શેકી દઈશું એટલે અંદરથી ક્રિસ્પી લાગે એટલે ખાવામાં મજા આવે. બરાબર છે. તો આ રીતે તમે મુઠિયા લઈને તમે આ રીતે સરસ રીતે શેકી લો, એ તૈયાર થઈ જાય આપણા એની પેટીસ. હા, બરાબર ને? બધા જ મુઠિયા ટાઈપનો બનાવી દેવાના અને શેકવા માટે રાખી દેવાના. તમે તવી હોય કે એને શેલો ફ્રાય તમે કરી શકો છો. બરાબર છે? તો આ રીતે તમે ગરમ તવી કરીને સરસ રીતે કરો. ત્યાં સુધી જો આપણે કોબી સમાર લીધેલી છે, સાથે સાથે આપણા ડુંગળી સમારેલી છે, ચીઝ આવી ગયા છે, આ બધું રેડી કરી રાખ્યું છે. હવે બસ ફટાફટ આને ખાલી અસેમ્બલ જ કરવાનું છે. હવે શેકાઈ ગયું છે. લોકો ઘણા તો એમ જ મૂકતા હોય છે, પણ આ જરાક શેકેલું હોય ને તો અંદર એનો સ્વાદ જ કંઈક અલગ આવતો હોય છે. બસ આટલી તૈયારી કરીને મૂકી હોય તો ફટાફટ ફ્રેન્કી બની જાય. ચલો હવે આપણું જે ફ્રેન્કી છે એ તૈયાર થઈ રહી છે અને આને આપણે સરસ રીતે શેકી લઈશું. તો ઘરે આવી રીતે પડેલી રોટલીનું
બરાબર, આરામથી આવું સરસ મજાનું એક મસ્ત નાસ્તો તૈયાર થઈ જાય. શું કેવું મમ્મી? થઈ જાય. બરાબર. તો આવું વસ્તુ જ્યારે બનાવશો તમારા બાળકો જરૂરથી કહેશે કે મમ્મી આ ખાવું છે, તો એનાથી તમારી જે સવારની રોટલી હોય એ પણ આરામથી યુઝ થઈ જાય અને સાથે સાથે કંઈક નવી વાનગી પણ બની જાય. બાળકોને જો આપણે આવી આલુ પરોઠા કરવાનું કહીએ ને તો કે આ શું ખાવું હોય, પણ આવું ખવડાવો એટલે તરત હા પાડી દે. શું કેવું? હા બરાબર. આ તો મારી પાસે ચીઝ ડીપ ને માયોનીઝ ને બધું પડ્યું છે એટલા માટે યુઝ કર્યું છે, પણ નોર્મલી તમે આરામથી ઘરેલું વસ્તુ ઉપયોગ કરીને ચીઝ પણ તમે અવોઇડ કરી શકો, બટર પણ અવોઇડ કરી શકો. તમારી રીતે જે કસ્ટમાઇઝ કરવું હોય આરામથી કરી શકાય એવી આ વાનગી છે. શું કેવું? હા આ આપણે પ્રોપર રસોઈયા નથી, આપણે ઘરના જુગાડુ માણસો છે. જે વસ્તુઓ ઘરમાં પડી છે એનાથી જ બનાવવાનું. હા તમારી પાસે પનીર પડ્યું તો એમાં પનીર પણ તમે હા, પનીર બટેકાની જગ્યાએ તમે પનીર યુઝ કરી પનીર યુઝ કરી બરાબર છે. કરવાનું કાંઈ નથી, પનીર ને ડાયરેક્ટ આવું શેઝવાન ચટણી હોય બરાબર છે, તેના તમે નાખીને તરત આવો મસાલો તૈયાર કરો એટલે તમારે રેડી. શું કેવું? સરસ. જો આપણું થઈ ગયું તૈયાર, એકદમ રેડી છે. બરાબર. ચલો હવે આપણે એને સરસ રીતે હવે આપણે ડીશની અંદર એડ કરી દઈએ અને આપણે બતાવીએ કે કેવું બન્યું છે. મમ્મી એ વાસણ તો બહુ સાચવી રાખે છે. ચલો એ આપણું તૈયાર થઈ ગયું છે. હવે એને નોર્મલી થોડુંક ચીઝી બનાવીએ અને ડ્રેસિંગ કરીએ. ચલો મમ્મી આ વસ્તુ હવે આપણે ટ્રાય કરીશું. આટલું મોટું નહીં થાય, આપણે કટિંગ થોડું કરી, આપણી પાસે સાધનો બધા પડ્યા છે એટલે કટિંગ કરી, કારણ કે આપણે પેલી હોટલો હતી ને એમાંથી બધું આ વસ્તુ રાખતા હતા. ચલો ખાઈએ. એકદમ મસ્ત બન્યું છે. તમે પણ તમારા બાળકોને આવી રીતે બનાવીને ખવડાવજો ને ખુશ કરજો. બહુ જ મસ્ત બન્યું છે અને એકદમ ટેસ્ટી ને ગરમ ગરમ ખાવાની મજા આવશે. આલુ પરોઠાની જગ્યાએ તમે આ વસ્તુ ટ્રાય કરજો, ખરેખર મજા પડી જશે. શેઝવાન ચટણી મરચા સાથે અને કેચઅપ સાથે સર્વ કરો અને આવું વસ્તુ ખવડાવો. દીકરાઓ છોકરાઓ બધા એમ કહે છે કે હા કંઈક નવું વસ્તુ બનાવી, રોજ બનાવો, આવું રોજ બનાવો. વસ્તુ એ છે ખાલી એને બતાવો, ખવડાવવાની રીત બદલો એટલે તમારી મજા પડી જાય. શું કેવું મમ્મા? અને રાત્રે આવી રીતે પેટીસ બનાવીને મૂકી દો અને સવારમાં આવી રીતે રોટલી સાથે બનાવીને આપી દો તો પણ બપોર લગીને ખરાબ ના થાય અને તમારા બાળકો પણ ખાઈને પેટ ભરીને ખુશ રહે. એટલે નાસ્તામાં મોકલી શકાય. બરાબર. તો આવા રેસીપીના વિડીયો તમારે જોવા હોય, ઘરેલી વસ્તુઓથી બનાવવામાં આવતી દરેક વાનગી, જુગાડુમાં થતી એવી વાનગીઓ બધી જ તમને બતાવીશું આપણા મમ્મીના રસોડાની અંદર. બરાબર. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. નવા આવ્યા હોય તો ફટાફટ ફોલો બી કરજો. આ વિડીયોને લાઈક કરીને દરેક ગ્રુપમાં તમારા મમ્મી પપ્પા લોકોને બધા લોકોને શેર કરજો કે ભાઈ આવું પણ જમવું છે, આવું ઘરે બનાવજો, મજા આવશે. શું કેવું? મજા આવી જાય. તો ચલો આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.